ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મહત્વની ખબર, અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી ડીપીએસ સ્કૂલે દંડ ન ભર્યો હોવાનો ખુલાસો થયો છે। શિક્ષણ વિભાગે ફટકારેલો 50 લાખ રૂપિયાનો દંડ ન ભર્યો હોવાનો ખુલાસો થયો। 2 મહિના થવા આવ્યા પરંતુ હજુ સ્કૂલે દંડ નથી ભર્યો। ઓક્ટોબર મહિનામાં પ્રથમ સપ્તાહમાં જ દંડ ફટકારવામાં આવ્યો હતો। નકલી દસ્તાવેજ અને શાળાએ આચરેલી ગેરરીતિ સાબિત થતા શિક્ષણ વિભાગે આ દંડ ફટકાર્યો, પરંતુ શાળાની માન્યતા રદ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો અને દંડ ફટકારવામાં આવ્યો હતો, જેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને દંડ હજુ સુધી નથી ભરાયો। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી। જી અર્પિત। ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં આ દંડ ફટકારવામાં આવ્યો તો 50 લાખનો, સાથે જ જે શાળાની માન્યતા રદ કરવાની વાત હતી એ નિર્ણયને કાયમ રાખવામાં આવ્યો હતો। એટલે સૌથી પહેલા શરૂઆતનો કિસ્સો હું ટૂંકમાં કહું તો જે તે સમયે નિત્યાનંદ કાંડ મામલે શાળા વિવાદમાં આવી હતી, જેના કારણે પ્રાથમિક રીતે તપાસ કર્યા પછી શાળાને બંધ કરવામાં આવી હતી, જે સામે હાઈકોર્ટમાં સંચાલકો હતા તે ગયા હતા અને હાઈકોર્ટે ફરીથી બંને પક્ષે સાંભળીને નિર્ણય લેવા કહ્યું હતું, જેમાં ફરી એકવાર શાળાની ગેરમાન્યતા સાબિત થઈ હતી અને એ મામલે 50 લાખનો દંડ અને જે શાળા 1 થી 8ની માન્યતા રદ કરવાનો નિર્ણય હતો એ કાયમ રાખ્યો હતો। પરંતુ 2 મહિનાનો સમય થવા આવ્યો, હજુ સુધી દંડ ફટકાર્યો હતો એની ભરપાઈ ન કરી હોવાનું સામે આવી રહ્યું છે। સાથે જ હવે જે આખી કાયદાકીય લડત ચાલુ છે અને જે સંચાલકો છે તે માન્યતા રદ કરવાના નિર્ણય સામે પડકાર્યો છે આ નિર્ણયને, તેવામાં તેમને દંડ પણ નથી ફટકાર્યો। એટલે આવનાર દિવસોમાં જોવાનું રહેશે કે શાળાને જે ફરીથી માન્યતા લેવાની પ્રયાસ કરી રહી છે, કેમ કે વાલીઓનું પણ દબાણ છે કે શાળા શરૂ કરવામાં આવે, તો આ પરિસ્થિતિમાં સંચાલકો કયા પ્રકારનું વલણ અપનાવે છે અને સરકાર તરફથી કયા પ્રકારનું વલણ અપનાવવામાં આવે છે એ સૌથી મહત્વની વાત રહેવાની છે। પરંતુ હજુ સુધી દંડ નથી ભર્યો એ સૌથી મોટી વાત અમિતા અહીંયા ગણી શકાય। જી અર્પિત, આભાર આપનો જાણકારી આપવા માટે।